તમારો જેથી મોડો સમય હોય, તમારી પડતી ના દી હોય, ત્યારે લેણા વાળા ત્યારે જ તમારો કાટલો પકડે. 5 વર્ષના વાળા વાયા એટલે એક દી રાતના 12-1 સમયે પોતાના ઝૂંપડામાં હોતો તો નોલું ડોકમાં લાકડાનું ફળું હતું ને, એમાંથી માતા મેલડી બોલી, હમદ એ હમદ એ હમદ, આજ તારો બાપ યોગ્ય અને 5-5 વર્ષના વાળા વાયા, મને મેલડીને ભૂખ લાગી છે, મારે ખાવું છે, મને કઈ ખવાય ના. આટલું માતા મેલડી બોલીને ઓલો નીંદરમાંથી જાગી ગયો. પોતાના એ ફાટલ ટોટલ ગોદડાની પથારીની માલપા બેઠો થઈને ડોકમાંથી લાકડાનું ફળું બહાર કાઢી અને નજરની સામે આમ ફળું રાખીને એટલું કીધું, માં મારી મારા ઘરમાં ખાવા ખોરી જાર નથી, અને આવી વેળાએ મારી મેલડી તે મારી પાસે ખાવા માંગ્યું, હું તને હું ખવાનું. તેની લાકડાના ફળામાંથી ફરીવાર મારી મેલડી બોલી, એ મારા હમત, મને બહુ ભૂખ લાગી છે. મારે મેલડીને તારા હાથે મુઠ્ઠી કણુકો ખાવો છે, મને ખવાય. હમતે એટલું કીધું, મારી પણ મારી પાસે કાંઈ છે નહીં. નહીં હમત, તારી વાલી વસ્તુ હોય ગમે ત્યાં દાગીરો ગીરવે મેકી અને મને મેલડીને ખવાય, મને બહુ ભૂખ લાગી છે. સાહેબ આટલું કહી અને માતા મેલડી લાકડાના ફળામાં બોલતા બંધ થઈ ગયા. દિવસ ઉગ્યો, જાગી અને પોતાની ગરીબડી પત્નીના ખંભે હાથ મૂકીને કીધું, ગાંડી આજ મારા બાપની દેવી મેલડીએ મને જગાડ્યો તો. માતા મેલડી એમ કહે છે કે મારે ખાવું છે. પણ સાહેબ પોતાના ઘરમાં વાલ વીટીએ નહીં, પહેરવા દાગીનો સોય અને ગીરવે મેકીને મેલડીને ખવાડે. ત્યારે ખાનદાન ખોયડાની દીકરી ગરીબડી બાઈએ પોતાના ધણીને સામે નજર કરીને આંખમાંથી આહુડા મીડા પડવા એટલે પોતાના ધણીને કીધું કે એ ધણી રોજ નહીં. પણ સાહેબ હમ તો એટલું કીધું કે રોવું નહીં તો કરું હું. મારી માતા મારી પાસે ખાવા માંગે, મારા ઘરમાં કાંઈ છે નહીં, મારી દેવીને હું ખવાડું. અને એ છેલ્લા શબ્દમાં તો મારી મેલડી એટલું બોલી હતી કે તારો દર દાગીનો ગીરવે મેકીને મને ખવાય, મને મેલડીને ભૂખ લાગી છે. તારી માથે મારી માથે નાનો મોટો દર દાગીનો નથી, આપણે ગીરવે હું મેકી આવી. પણ સાહેબ જોજો, માતાજીના ભુવા હોય કે માતાજીના ભગત હોય, જિંદગી જીવવાની ક્યારેક મજા આવે. તમારા સંસારના રથના 2 પૈડા હરખા હોય તો તમને ભજન કરવાની મજા આવે છે. નકર આ માતાનું ભજન ન થાય, ભુવાથી નહીં ન થાય. જેવું પાત્ર હોય ને એવી જેના ઘરેથી બાઈ હોય ને તો દેવીઓનું ભજન થાય, નકર ન થાય. નહીતર રાતે તમે ક્યાંક માંડવામાં ગયા હોય હાકડું દેવાઈ જાય, આ એનાથી ભજન ન થાય. હામતની આંખમાં જયારે આહોડા પડવા માંડ્યા ને, ફાટલ ટોટલ હાડી હતી, એનાથી પોતાના ધણીના આહોડા લૂખી અને એટલું કીધું કે એ દાઢી મૂછના ધણી, રોતા તો અમે બાયુ હારી લાગીએ, તમે રોવો તો રૂડા ન લાગો, બંધ થઈ જાવ, રોવાય નહીં. જેથી હામતે એટલું કીધું, મારી દેવીને હું મારો ભૂખ ખવાનું. જેથી એ
ગરીબડી બાઈએ પોતાનો દીકરો એક બાજુ આમ હૂતો હતો ને સાહેબ, દિવસના 9 વાગી ગયેલા અને ખાટલામાં પોતાનો એકનો એક દીકરો 13 વર્ષનો હૂતો હતો ને, પોતાના ધણીને કીધું કે આપણી પાસે એક દાગીનો છે. પણ ઓલા ગરીબડા કોળીએ હમણાં એટલું કીધું પણ ઘરમાં કાંઈ છે નહીં, અને તું એમ કહેશ કે દાગીનો કયો દાગીનો? જો સામે ખાટલામાં હૂતો. હા હા મારો છોકરો, હા માતાને ખબરવું છે ને, તમે ખેડૂની વાડીયા હાથમાં પાવડો લઈને પાણી વાળે એવડો, એ આને ગમે ને ગીરવે મેક્યા હો અને એમાંથી રૂપિયા આવે ને, એ રૂપિયા લઈને માતાને ખવાડી દે. પોતાના ગરીબ ધણીને સાનો રાખીને એટલું કીધું, જો આ ખાટલામાં હતો ને એને ગમે ખેડૂની વાડીએ હાથી મેક્યા હોય અને એની ઉપર કોઈ દયાવાન ખેડૂ આપણને 100 રૂપિયા આપે ને, એ 100 રૂપિયા લઈને એની માથે માતાને આપણે જમાડી દઈએ. હવે રાજી ને સાહેબ, પોતાના દીકરાને જેને ગીરવે મેકીને દેવીઓને જમાડી છે તેની દી કહેવાય છે. ડોકની માલમાં જે માતાનું ફળું હતું ને, એક હાથમાં મુઠ્ઠીમાં માતાનું ફળું લઈ લીધું અને ધીમે 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 ડગલા માંડ્યા. પોતાનો હાથ ખોટનો દીકરો હતો ને 13 વર્ષનો, જઈને માથે ફાટેલું ગોદડું ઓઢ્યું હતું, ગોદડું આમ ઉગાડીને એટલું કીધું, એ ઊભો થા, ઊભો થા. સાહેબ 13 વર્ષનો દીકરો કાચી નીંદરમાં માયખું ચોળી ઊભો થઈને એટલું કીધું, હા બાપુ તારે નાવું હોય તો નાઈ નાખ, કપડા બદલાવે તો બદલાવી નાખ, હાલ મારી હારે તારે આવવાનું. સાહેબ હાથ ખોટના દીકરાને તૈયાર કરી નવારી ધોવારી માથામાં તેલ નાખી માથું ઓળાવી એક હાથે માતાનું ફળું પકડ્યું છે અને એક હાથે દીકરાનું બાવડું પકડી અને ગામમાં મોટા મોટો જે ખેડૂત હતો ને એની ડેલી ખખડાવી. હે ભાઈ, પણ હામદનો અવાજ ખેડૂ સાંભળી ગયો છે, ડેલો ખોલી અને એમ કીધું, હા હામદભાઈ, બાપ તમારી પાસે એક કામે આવ્યો છે, વિયાવો ફળિયા ફળી આવો. ખાટલા ઉપર બે બાપ દીકરાને બે હારે કીધું, બોલો શું મારી પાસે કામે આવ્યા? ભાઈ રાત પડે ને મને મારી મેલડી હુવા નથી દેતી, મારી મેલડી એમ કહે છે કે મારે ખાવું છે. મારી પાસે 2 રૂપિયા નથી, મારી માતાને મારે ખવારવું, મારે શું ખવારવું? પણ બાપ અમારો દીકરો રહ્યો ને, અમારો દીકરો તમારી વાડીએ પાણી વાળશે, તમારા માલઢોરના સાણ વાસીદા કરશે, આની માથે મને 100 રૂપિયા આપો. 100 રૂપિયાની જેથી મારી પાસે જોગવાઈ થાય ત્યારે હું આવીને મારા છોકરાને છોડાવી જાય. મારી દુબળી વેળા છે, તમારો આશરો લઈને આવ્યો છું. જો તમે મને ના પાડશો ને, તમે મને ના પાડશો તો મારી માતા ભૂખી રહેશે, મારી માતાનું શું ખવારી. તમે મને નાનો પાડતા હું મારા દીકરાને તમને હોંકતો જાઉં છું. સાહેબ એ ખાનદાન ખોયડાના ખેડૂએ પોતાના ઘરેથી બાઈને કીધું, પટારામાંથી 100 રૂપિયા કાઢી. તેથી આ નોટો નથી, રાણી સિક્કા હતા, રૂપિયા.
રૂપિયા ગણી દીધા અને દીકરાને પાવડું થોભીને એટલું કીધું, જોજે ઓ બાપ, એ મારા વિહામાં જ્યાં સુધી મારી પાસે 100 રૂપિયાની જોગવાઈ ન થાય ને ત્યાં સુધી આ તારા માન બાપ છે, આ તને કામ સીંધે ને, કાળી રાતે કામ સીંધે તો કોઈ દી ના ન પાડતો. અને તું જો ના પાડીશ ને આ ખેડૂનો આત્મો દુભા છે ને તો મારી દેવી નહીં જમે હો. દીકરાને મેગી હાલી નીકળ્યો મારી મેલડી દેવી. પોતાના દીકરાને મેગી એક હાથમાં પાછું માતા મેલડી નું ફળું પકડ્યું ને એક હાથમાં રાણી સિક્કાના 100 રૂપિયા લઈ અને હાલી નીકળ્યો. પણ થોડીક વાર 5 ડગલા હાલે પાછો દીકરા સામો જોવે, 5 ડગલા હાલે પાછો પોતાના દીકરા સામો જોવે. સાહેબ, જેને દેવીઓ હાટું દીકરા ગીરવે મેક્યા ને એના ગુણ અત્યારે ગવાય છે, એમ નામ નથી કાંઈ થતું. આવી અને પોતાના સાદલ સાપરે આમ થોડોક શેટો રહ્યો ને પોતાની બાઈ રોતી હતી હો. કારણ કે જેને 9 મહિના પેટ રાખ્યો છે, જેને દૂધ પાન કરાવીને મોટો કર્યો, હાથ ખોટના દીકરાને ગીરવે મેકવા પોતાનો ધણી ગયો. બાઈ રોતી હતી પણ આમ ઓલાને ભાળી ગઈ ને એટલે હાલીના છેડે 2 આંખું બંધ કરી અને પોતાનો ધણી આવ્યો એટલે 5 ડગલા આગળ હાલીને દાંત કાઢ્યા. કા પોતાના ધણીના દુખે દુખી, પોતાના ધણીના સુખે સુખી બાઈના મોઢા સામે નજર કરી એટલે હામત એટલું બોલ્યો, બસ કાંડી હયું આંખ નો રહ્યો. ગરીબડી બાઈએ દાંત કાઢીને એટલું કીધું, ના ધણી એવું કઈ નથી, મને આંખમાં કણું પડ્યું હતું કે ના ના ના. આજ તરી તરી વરાના વાળા વાઈ ગયા અને હું ગાંડી તને ન ઓળખું તો દુનિયામાં મારી જિંદગી એને વહી જાય. 100 રૂપિયા લાવ્યો છું, હટાણું કરીને માતાના નિવેદ કરીને માતા મેલડીને જમાડવી છે. સાહેબ, વાત ટૂંકમાં કરું, 2 માણસે નર નિવેદની ખરીદી કરી અને નિવેદ તૈયાર થઈ ગયા અને પછી હામતે કીધું કે લાવ હવે નિવેદ માતાને જમાડી દઈ, માતાજીનું ધારણ કરીએ. ત્યારે ગરીબડી બાઈ એટલું બોલી હતી, સ્વામિનાથ, આપણા પરિવારમાં તો આપણે 3 જ થઈ, 2 માણા આપણે ને 1 દીકરો. હે, આજે એની વસ્તી બહાર હોય ને માતા મેલડી ખાશે એવું તમને લાગે છે? માતાનું ફળું હતું, ડોકમાંથી કાઢી નવારી દોવારી બાજોઠ ઉપર મેકી દીવો કરી અને પછી ગરીબડી બાઈએ માતાની સામે ખોળો પાંચર્યો. માં, પોતાનો દીકરો ક્યાંય ગાળી બદુરીએ ગયો હોય ને તો જન્મ દેનારી જનેતા ખાતી નથી. આજ તારા દીકરાને અડાણે મેક્યો છે ને તું મેલડી ખાઈ લઈશ? સ્વામિનાથ, થોડીક વાર માતાને ન જમાડશો, હવે દીકરાને લેવા હું જાઉં છું. પણ સાહેબ, અહીંથી બાઈ જયારે ડગલું માંડ્યું ને કે ઓલા ખેડૂના ઘરે જ્યાં દીકરાને ગીરવે મેક્યો હતો ને એ ખેડૂની બાઈના ખોળિયાની માલપા મારી મેળવી.
ખેડૂની બાઈને કોઈ દી હારો તાવય નહીં આવેલો. એને અંબોડા નામ કરીને આમ વાય છૂટો મેકી અને ઊભા હાથે મંડી ધૂણવા આવો. ખમા ખમા આવડા ખેડૂત કીધું કે કોણ છો? આ ખેડૂની સામે ખાડ ખાડ દાંત કાઢીને એની ધર્મપત્ની એટલું બોલી હતી કે ગાંડા ગાંડા મને નો ઓળખી, હું દુબળા હમતિયાની માતા મેલડી સભા. મારા ઘરે આવવાનું કારણ, હું માતા મેલડી મારી વસ્તીને લેવા આવી છું. અને જો મારી વસ્તી બહાર હોય અને હું મેલડી ખાવ ને તો મારા કોળિયો મારો ડોક મારા ગળાની માલિપા મને મેલડીને કોળિયો ન ઉતરે. આજ મારી વસ્તીને લઈ લે, આજ મારે મેલડીને જમવાનું ટાળું થયું છે. દુનિયા છેતરે મને મેલડી છેતરતી નહીં મારી દેવી, મારી લીમડા વાળી કાળી નાગણી મેલડી. સીધા પડે નહીં મારી દેવી દેવી દેવી. હાલ હાલ મારી વસ્તીને લઈ લે, હું માતા મેલડી મારી વસ્તીને લેવા આવી છું. સાહેબ મોરી ખેડૂની બાઈ ધૂણે અને વાયે ખેડૂ વાળા દીકરાનું બાવડું પકડીને કીધું કે હાલ ભાઈ તારા ઘરે મેકવા આવું, તારી માતા મેલડી જમવા તારી વાટે ઊભી છે. આવડા ત્રણે ક્યાં આવે? ઓલા હમતના ઘરે આવે હો સાહેબ. માતા મેલડીનો દીવો જોકે બાજુમાં અગરબત્તી એમને ધૂપ ચાલુ છે. બે માણા માતાજીના નિવેદ તૈયાર કરી અને ડેલી સામે આમ નજર કરીને સાહેબ ઓલી ખેડૂની બાઈ ઊભા હાથે ધૂણતી આવે. મોરી ખેડૂની બાઈ ધૂણતી ને વાહે એના દીકરાને જોયો ને ત્યાં ઓલી ગરીબડી બાઈ બોલી, હે મારા ગરીબ ધણી, જો હમે નજર કર, મારા બાપની દેવી મારા પહોળાને લઈને હાલી આવે. Devi
પોતાના દીકરાને આમ શેરીમાં આવતો જોયો ને, ઓલી ગરીબડી બાઈએ પોતાના ધણીને ખંભે ટાપલી મારીને કીધું કે "એ, દુનિયા ક્ષેત્રે પણ મને મારી મેલડી કોઈ દી નો ક્ષેત્રે, જો મારા પહોળાને લઈને મેલડી આવે." ઓલા ખેડૂની બાઈ ગરીબ ઝૂંપડાની માલમાં આવીને ઉભા છે ધૂણે, બે માણા પગે લાગ્યા, "કોણ છો?" "એ મારા હમતિયા, આજ તારી બાઈને મનમાં ઓરતો આવ્યો ને કે મારી મારું પહોળું બહાર અને તું ખા." હમતિયા, મારી વસ્તીને મેં કે મેલડી કોઈ દી નો ખાવ બાપ. લે લે મારા મેલડીના નિવેદરિયા ને એ તારા દીકરાના હાથે મન જમાડ. દીકરાને મોર બેહારી બે હાથે કોળિયા લઈ ધુપેલિયાની માલમાં ધોપ કર્યો છે. પણ ઓલી ખેડૂની બાઈ ધૂણતી ને એને પોતાના ધણી સામે નજર કરીને કીધું કે હું માતા મેલડી તને કહું છું, આ નિવેદનનો જેટલો ખર્ચો રહ્યો ને એનો હું મેલડી હવે તારી પાસે માંગુ છું, મને તું મેલડીને ખર્ચ આપી. સાહેબ ઓલા ગરીબ હામતના ખંભે હાથ મેકીને કીધું ભાઈ, એ 100 રૂપિયા મેં તને આપ્યા ને, તારો દીકરો આજથી મારી પાસેથી આઝાદી અને છૂટો કરું છું, અને આ 100 રૂપિયા રહ્યા એ હું તને તારી મેલડીને જમાડવા માટે તારા ખર્ચામાં આપી દઉં. સાહેબ કોઈ માણાના પાવરે જીવતા હોય, કોઈ રૂપિયાના પાવરે જીવતા હોય, પણ મેલડી વાળા હોય ને એ તો મારી મેલડીના પાવરે જીવતા હોય છે. હા, જેને મેલડી પૂજાતી હોય ને, અને અમે તો કાયમ કહીએ છીએ કોઈ ગરીબ હોય ને એને વગર વાગે ક્યારેય ધોલાઈ ન મારતા સાહેબ. એ તમને ભોગી ન કે પણ ઘરે જાય ને એની માતા સામે નજર કરે ને આંખમાંથી આવડું પડે ને એમ કે "હે માડી, આજ હું દુબળો, મારો બાપ દુબળો, પણ મારા બાપની દેવી તુંય દુબળી, નગર દુનિયા અમને કોણ મારી જાય બાપ." મારી લીમડાવાળી મેલડીના સાનિધ્યમાં બેઠા હોય અને ગરીબની વારે જો દીકરાને ગીરવે મેકેલો છોડાવીને મેલડી લાવતી હોય, આવો સમય આવે અને આમાં જેટલા મેલડી વાળા બેન હોય સાહેબ, ભુવા હોય, પટિયાર હોય, અરે ભુવા પટિયાર હોય, પણ જેના દિલમાં મેલડીનો ભરોહો હોય ને, આવા ટાણે જો એક એક હુબકો ન આવે તો મારી લીમડાવાળી મેલડીનો માનવો ન. મેલડી વાળા થઈએ અમે, મેલડીના દીવાના. મેલડી વાળા થઈએ